કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતા અમિત માલવિયા અને પત્રકાર અર્ણબ ગોસ્વામી પર કેસ નોંધાવ્યો છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ નેતાને આઈટી સેલના હેડ અમિત માલવિયા અને સિનિયર પત્રકાર અર્ણબ ગોસ્વામીએ જાણી જોઈને કોંગ્રેસની છબી ખરાબ કરવા માટે ફેક ન્યૂઝ ફેલાવ્યા કે તુર્કીમાં કોંગ્રેસ પાર્ટીની ઓફિસ છે। કોંગ્રેસની લીગલ સેલે આ કેસ વિશે જાણકારી આપતા જણાવ્યું કે આવા ખોટા સમાચાર ફેલાવવાનો ઉદ્દેશ્ય કોંગ્રેસ પાર્ટીની છબી ખરાબ કરવા, અશાંતિ ફેલાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો છે। આ લોકતંત્ર પર સીધો હુમલો છે। યુથ કોંગ્રેસ લીગલ સેલે એફઆઈઆરની નકલ શેર કરી અને માહિતી આપી કે બંને સાથે મળીને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે। હવે આપણે ચૂપ નહીં બેસીએ। કેસ દાખલ કરનાર યુથ કોંગ્રેસ લીગલ સેલના વડા શ્રીકાંત સ્વરૂપે જણાવ્યું હતું કે આ બંને દ્વારા કરવામાં આવેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે। કોંગ્રેસ પાર્ટીનું ઇસ્તંબુલમાં કોઈ કાર્યાલય નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।